હલો મિત્રો, કેમ છો? આયો તમે બધા મજામાં છો? તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગામડે આવ્યા છીએ આજે ને ગણપતિ વિસર્જન છે, ગણેશ વિસર્જન. જો ગામડે અમારે ગલીમાં અમારી ગલી છે ને ગણપતિ અહીંયા બિરાજમાન છે ને આજે વિસર્જન છે. તો સ્પેશિયલ વિસર્જન માટે જ આવ્યા છીએ. અને અહીં જો તમે સુનિતા વિલિયમ્સની થીમ બનાવી હતી કે જલ્દીથી જલ્દી પાછા આવી જાય એ માટે. તો આપણે સૌ પ્રાર્થના કરશું ગણપતિ બાપાને કે સુનિતા વિલિયમ્સ જલ્દીથી જલ્દી સહી સુરક્ષિત પાછા આવી જાય. તો કાંઈ નહીં, મળીએ આગળની પ્રોસેસ આખી વિસર્જન ગામડાનું કઈ રીતે હોય છે ને શું છે બધું તમને બતાવું, બન્યા રહેજો બ્લોગમાં. તો આ છે મારું ઘર, આ છે હિરેનભાઈનું ઘર ને હિરેનભાઈના ઘરે બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ રાખેલો છે. તો પાથુભાઈ ને હિરેન આપા ને મિત્રો બધાય પહોંચી ગયા છે. જુઓ બટેટાનું પ્રોગ્રામ ચાલે છે ફોલવાનો અત્યારે. બોલો ગણપતિ બાપા. તો આગળ વધીએ હવે. હિરેન સર ને શું આ બધું આયોજન છે કંઈક આગળ. બટેટા તો બફાઈ ગયા છે પણ હિરેનભાઈની ફૂલ મહેનતને લઈને રસિકભાઈ પંડ્યા અને હિરેનભાઈ તપેલું સાફ કરે છે. હવે શું કરવાનું છે તપેલામાં પંડ્યાજી? બટેટા વઘારવાના છે. તો આ તમારા રસોયા રસિકભાઈ પંડ્યા બટેટા વઘારશે હવે. ને જો ધ્રુવભાઈ બેઠા છે અમારા. યુવરાજ આપા ક્યાં ગયા? યુવરાજ આપા જો અમારા ખાસ અમારા ભાઈબંધ છે ને બટેટો ખાઈ છે બેઠા બેઠા. યુવરાજ આપા શું કહેશો તમે ગણપતિ બાપા? હા, તો બટેટા ભાવે છે ને? મસ્ત છે ને? તો યુવરાજ આપા આવી ગયા છે આજે આપણા બ્લોગમાં. તો કાંઈ નહીં, ગણપતિ વિસર્જન કરવા જવાનું છે દરિયાકાંઠે મસ્ત. તમે બધા બનાવી રહેજો. હજી ગણપતિ બાપાની આરતી કરશું, પછી ચોકમાં લઈ જાઓ, ગરબા લેવું, ઘણું બધું આવશે. ત્યાં સુધી બધા બનાવી રહેજો. લોકો ક્યાંય જતા નહીં. તો અમારે પારેશભાઈ તૈયાર થઈ ગયા છે એમ જો વરરાજાની જેમ ગણપતિ વિસર્જન માટે. તો અમારા પાર્થભાઈ ખાસ અમદાવાદથી પધાર્યા છે, દર્શકભાઈ રાજકોટથી પધાર્યા છે. તમે ક્યાંથી પધાર્યા? અહીં આ સ્થાનિક જ છે. અહીંયા અમારા સ્થાનિક પથુભાઈ છે ને અહીંયા અમારા દાદાના સાનિધ્યમાં આપાના સાનિધ્યમાં શું કહેવાય બટાટાને આખરી ઓપ અપાઈ રહી છે. તો તમામ મિત્રોને પ્રસાદી લેવા જલ્દીથી જલ્દી પધારવા હાર્દિક આમંત્રણ છે. હજી ગણપતિ બાપાની હવે આરતી કરશું અમે. બટાટા થઈ જાય એટલે આરતી કરવા જઈએ છીએ ધીરે ધીરે. माता जकी पार्वती पिता महादेवा, माता जकी पार्वती पिता महादेवा. गणपति बापा, गणपति बापा, गणपति बापा, गणपति बापा. 1 2 3 4. 1 2 3 4. લાડુ જલેબી ફાફડા. ગણપતિ વિસર્જન ચાલુ થઈ ગયું છે ને આપાને તો ગુલાલ લગાડવા મળ્યા છે હિંમત ને હવ. અમારા પ્રમુખ સાહેબ થઈ ગયા છે તૈયાર. જવા બધા છોકરાઓ. ધ્રુવભાઈ ગણપતિ બાપા બોલ્યા બોલ. હા યાર તારો ફોન આવ્યો પણ હું પૂંજામાં બેઠો. इसको कैसे जलवा दिखाना ही होगा, अगले बरसाना है आना ही होगा, देखेंगी तेरी
ગણપતિ બાપાને લગાડી દે થોડું. અમારે ગામમાં એક બાલકૃષ્ણ આવેલી છે, ત્યાંના પણ ગણપતિ છે, આજે પધરાવાના લઈ જવાના છે. તો જાય અંદર હવેલી તો અહીં ધમધમાટી બોલે છે. ભારતભાઈને બધા ગરબા લઈ છે અંદર. ગણપતિ બાપા તો અમારે હવેલીના ગણપતિ છે, દર્શન કરો બધા. જય હો ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા, તો બે ગણપતિ આવી ગયા છે અમારા. જો કેમ લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. ભાગતા હતા ક્યારના ગુલાબભાઈ નો લગાવી જાય ફરી દીધા મોટો લાલ નથી. આ અમારે પરમિટ ના પ્રમુખ છે વિવેક દાદા, એક નંબર. કઈ ઘટે ભાગતા હતા, બહુ ભાગી ગયા, મેળ આવી ગયા. ગરબા ફૂલ રમી ગયા છે અત્યારે, ધીમે ધીમે બધા ભેગા થાય છે. ધ્રુવભાઈને લાગે છે ગુલાલ ફૂલ અત્યારે. નાખી જાય ને, નાખી જો, નાખી જો. નાખો ભરતી જશે. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે. અમારે બનાવવાનું છે બધા માટે શરબત. અહીં જો ટીપણામાં પારેશભાઈ બરફ હારે છે, બહાટી બરફ નાખ્યો છે ને પારેશભાઈ જો હવે બરફ અંદર નાખી દે ને ઉપર શરબતના બાટલા નાખી દે. ઓલો છાશનો બાટલો છો જોજે તું, પાણી ન નાખી દેતો. છાશ છે દાદા લઈ આવ્યા છે શરબતના બાટલા. નવા ક્યાં લાવ્યા? પારેશભાઈ જો બાટલા નાખવા માંડે છે દાદાને. બે શરબત થઈ ગયું છે રેડી. પારેશભાઈ છાશના બાટલા લાવવા હતા પાણીના બાટલાની બદલે. ખરેખર કરી છે મેંગો શરબત બને છે જોરદારનું. દાદાના હસ્તે ને આપા અહીંયા વહીવટ કરે છે અત્યારે. લગભગ સેલ્ફી પાડી તો સેલ્ફી લઈ છે. ઠેઠ મોવાથી આવ્યા છે ને જો બધા વરસી પડ્યા છે એની ઉપર. બાકી નો રેવ, કાંઈ કોરું નો રહેવું જોવે. ઉપાડી લે, ઉપાડી લે. મારા ભાણુબા ઠેઠ મોવાથી આવે છે ગણેશ સિઝન કરવા. બેન ને બે જો ભાગ્યો એ ભણા. મારા નાનભાઈ ટ્રેક્ટર વાળાનો વારો પડ્યો છે. મજામાં? મજા મજા.
તો ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું છે અમારું અને હવે નાળિયેરીના પાંદડા બાંધીને શણગારીને એવા બધા ગોઠવાઈ જવાના હતા પાછુભાઈ બધા પાંદડા બાંધી દેજો પાંદડા. અમારા પ્રમુખ છે ને હિરણભાઈ શરબત આપવા મીના છે બધાને. શરબતનો ઇન્ટરવલ પડ્યો છે. હિરણ સર શરબત આપી રહ્યા છે બધા. હો શરબતની બગડાટી બોલાવવાના છે. બીજો બીજો બાપ બીજો કાશી કાપા બીજો ગળા પકડાઈ જવાના છે. ગેંગ અમારી જો બધી ટ્રેક્ટરમાં ચડવા મળી છે. અમારા પ્રમુખ અને દાદા પંડિતજી ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક અમારું કાર્ય થઈ ગયું છે. પ્રમુખ તમારો ખૂબ ખૂબ પંચ આભારી રહેશે. ગોઠવાઈ ગયા છે. હા પારસભાઈ હા. હાલો 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 યુવરાજ હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે એમનું. કિલો લઈ આવો. 1 કિલો લઈ આવો. કિલો બહાર આવતો નતો એટલે પીવડાવવા જવું પડ્યું. જે આવે એ બધા પોતાની રીતે સુરક્ષિત અને બધાનું વડીલોનું માન રાખે. એ લોકો કે એમ બધા પોતાની જવાબદારીથી આવજો. જય ગણપતિ બાપ્પા. સીધી લાગી કરશે. ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા. પાઇટ પાઇટ ઉભેરો પાઇટ વાળો जलवा दिखाना ही होगा अगले साल आना ही होगा. गणपति बाप्पा गणपति बाप्पा गणपति बाप्पा. તો ફાઇનલી ગણપતિ બાપ્પા ટ્રેક્ટરમાં બેસી ગયા છે. ફાઇનલી બધા બેસી ગયા છે. જવો અંદર ટ્રેક્ટરમાં ધીમે ધીમે. ગણપતિ બાપા આમ દેખાય છે. બાકી બધા છે ગાડીઓ લઈને આવવાના છે મોટા ભાગના. ગણપતિ બાપા મોરિયા.